રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો રાણીમાં ભગવાનને એમ કહે છે કે ત્રિલોચન ભગત માટે તમે ઘાટ ઘડ્યા ઝાંઝરના, તો પ્રભુ મારા માટે પણ તમે આવો. રાણીમાં એમ કહે છે. પછી એવું કે છે કે આવો પ્રભુ આવો, તમે સ્તંભ ચીરીને પ્રહલાદની રક્ષા કરી. રાણીમાં છે ને આગળના ભક્તોના ઉદાહરણ આપે છે કે ભગવાન તમે આગળ ભક્તોની લાજ રાખી છે, તો તમારે મારી પણ લાજ રાખવાની છે. આગળના ભક્તોની લાજ રાખી તો મારી લાજ રાખો. તમે થાંભલો ચીરીને પ્રહલાદ માટે આવ્યા, બરોબર, અને ધ્રુવને વરદાન દેવા માટે આવ્યા, તો હે પ્રભુ મારા માટે તમે 3-4 ડગલા હાલીને આગળ નહીં આવો? એવી રીતે રાણીમાં ભગવાનને આગળ આવવા માટે કહે છે. પછી કહે છે મારા ગિરધર રાયજી, મારા રાજ તમારી હોવ તો લાજ રાખજો. રાણીમાં શું કહે છે કે જો પ્રભુ હું તમારી હોઉં ને તો તમે મારી લાજ રાખજો. હું તમારી ભક્ત હોય, તમારી પોતાની જ હોય, મેં જો મારું જીવન તમને સમર્પણ કર્યું હોય તો હે પ્રભુ તમે લાજ રાખજો કે, અને તમે દર્શન દેવા માટે આવજો. પગલા ચાલીને સામેથી તમે મારી પાસે આવજો, જો હું તમારી હોઉં તો. રાણીમાં એમ કહે છે. પછી એવું કે છે ત્રિલોક સ્વામી સાચા ભાવે સંતો સેવ્યા હોય, તારા ગુણો તારા ભરોસે ગાયા હોય, તારા ભક્તોને કપટ વગર માન્યા હોય, અને હરિ ગુરુ સંતોથી પડદા ન રાખ્યા હોય, તો પધારો પ્રભુ પધારો, પગલિયું પાડો, હવે પગલા આગળ પાડો, હું તમારી વાટ જોઉં છું. અહીંયા રાણીમાં શું કહેવા માંગે છે કે જો સાચા ભાવે સંતોની સેવા કરી હોય, મતલબ જે સંતો આવ્યા છે એ બધા સંતોને હે પ્રભુ તારા પ્યારા માનીને સેવા કરી હોય તો આગળ આવો, પગલા પાડો ને મારી પાસે આવો. અહીંયા રાણીમાં બહુ ગૂઢ ભાવ દર્શાવે છે કે સંતોની સેવા હંમેશા નાના મોટાનો ભેદ જોયા વગર કરવી. જે નાના મોટાનો ભેદ કરે છે એ હરખી રીતે સંતોની સેવા કરી શકતા નથી. નિશ્ચિત રૂપે એ સંતોની સેવા નહીં કરી શકે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. સંતોની જો સેવા કરવી હોય તો નાના મોટાનો ભેદ કર્યા વગર બધાને સમાન માનીને સંતોની સેવા કરી શકાય, અને એ જ વાસ્તવમાં સેવા માનવામાં આવશે, નહીતર સેવા માનવામાં આવશે નહીં. એટલે સંત સેવા આમ તો ભગવાનને બહુ ગમે છે, પણ એ સાધન અઘરું છે. બધા સંતોમાં ભાવ રાખવો અને ટુંડે ટુંડે મત્તીર પીના, અને એ બહુ થોડુંક કઠિન તો છે. એટલે ગીતાજીમાં ભગવાને સંત સેવાની ઓછી વાત કરી છે અને આસક્તિ છોડીને પોતાનામાં મન લગાડવાની વાત વધુ કહી કે આસક્તિ છોડીને મારામાં મન લગાડો. કારણ કે ભગવાનનું ચિંતન કરવું એ સહેલું છે, ભગવાનમાં મન લગાડવું સહેલું સાધન છે. સાધુ સેવા અઘરી છે ભાઈ. એમાં લઠ્ઠાધારી, મઠ્ઠાધારી, તુંબાધારી કેવા કેવા પ્રકારના સાધકો આવતા હોય, તો એ બધાય સાધકોને સંભાળીને પછી કામ કરવાનું હોય છે. એટલે એ અઘરું સાધન છે. આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ એવો છે કે ભગવાનનું જે ભજન છે એ ભજન વાસ્તવમાં ઉત્તમ છે. સાધુ સેવા કઠિન સાધન છે. હાલાકી અમારા બાબા કહેતા હોય છે સાધુ સેવાથી ભગવાન બહુ ઝડપથી પ્રસન્ન થાય છે, અતિ ઝડપથી પ્રસન્ન થાય છે, પણ એ સાધન છે ને થોડું કઠિન છે, અઘરું છે, બસ એ જ આવી વસ્તુ છે. પણ રાણીમાએ તો સાધુઓને સેવ્યા હતા અને ખૂબ
ભાવપૂર્વક સેવા કરી હતી અને ભેદભાવ વગર રાણીમાએ સાધુઓની સેવા કરી. આવી વાત છે. પછી રાણીમાં કહે છે, તારા ગુણો તારા ભરોસે ગાયા હોય. હે ભગવાન, મેં તારા ગુણ ગાયા છે અને તારા ગુણ ગાયા છે એ તારા ભરોસે ગાયા છે કે તું મને શક્તિ આપીશ અને હું તારા ગુણ ગાઈશ. એટલે તારા ગુણ મેં તારા ભરોસે તારી શક્તિથી ગાયા છે અને ગુણે એટલે ગાયા છે કે હે પ્રભુ, તારું નામ વધે, તારા ભક્તો વધે એટલે તારા ગુણ ગાયા છે. નહીતર તો હું તારા ગુણ ન ગાવે. કઈ સ્વાર્થના કારણે મેં તારા ગુણ નથી ગાયા. તારા ભક્તો વધે, ભક્તિ વધે એટલે હે પ્રભુ, તારા ગુણ ગાયા છે, તારા ભરોસે ગુણ ગાયા છે. તો કૃપા કરો અને કૃપા કરીને તમે 2 પગલા મારી સામે ચાલો. આજે હું સંકટમાં છું. જો તમે 2 પગલા આગળ નહીં હાલો તો લોકો એમ કહેશે કે અરે રાણીમાં ખોટા સાધુ છે, તો તારા નામ ઉપર કલંક લાગશે. તો પ્રભુ 2 ડગલા હાલો, જો તમારા ભરોસે તમારા ગુણ ગાયા હોય તો. પછી કહે છે, તારા ભક્તોને કપટ વગર મારા માન્યા હોય. આ બહુ સરસ વાત છે. ભક્તોને પોતાના માનો અને કપટ વગર પોતાના માનો. કદાચ એમાં કોઈ અવગુણ હોય તો અવગુણ સાથે પણ પોતાના માનો, કારણ કે ગમે એમ તો ભક્ત છે ને. આવી વસ્તુ. હા, તમે એનો સંગ ભલે ન કરો. તમને એમ થાય કે કોઈમાં ઘણા બધા અવગુણ છે અને એના અવગુણના કારણે મારું ભજન ઘટી જાય છે, તો કોઈ વાંધો નહીં, તમે એનો સંગ ન કરો. સંગ ન કરો એ ચાલશે, દૂરથી રાધે રાધે કરો. પણ તોય વૈષ્ણવ હોય કે ભક્ત હોય ને તો પ્રણામ તો કરવા જ, એને પોતાના તો માનવા જ. કારણ કે વૈષ્ણવોને પોતાના માન્યા વગર આજ સુધી કોઈ દી કોઈને ભગવત પ્રાપ્તિ થઈ નથી અને આગળ પણ થવાની કોઈ સંભાવના છે જ નહીં. જેનો ભક્તોમાં ભાવ નથી એને ભગવાન કદાપી નથી મળતા. ભાવ તો રાખવો જ પડશે ભક્તોની અંદર. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની ક્ષમતા નથી. આવી વસ્તુ છે. તો કે ભક્તોને જો કપટ વગર કે મારા માયના હોય, પોતાના માયના હોય કે તો હે પ્રભુ, તમે કે પધારો, મારી પાસે પધારો કે. અને હરિ ગુરુ સંતોથી પડદો ન રાખ્યો હોય તો પ્રભુ પગલિયું પાડો, મારી તરફ પગલા પાડો, મારી પાસે આવી જ આવી કે. જો મેં હરિગુરુ ને સંતોથી પડદો ન રાખ્યો હોય. આ જ વસ્તુ પ્રિયાદાસજી ભક્તમાળમાં કહે છે કે હરિગુરુ અને સંતોથી જે પડદો ન રાખે ને એ જ સાચો ભક્ત. ભગવાન હારે શું પડદો? ભગવાન અંતર્યામી, બરોબર. સંતો હારે શું પડદો? પહોંચેલા સંતો અંતર્યામી હોય છે અને ગુરુ પણ અંતર્યામી હોય છે. એટલે અંતર્યામીથી પડદો કરીને આપણે જ કેવળ નુકસાન મળે છે, સંતોનું કાંઈ બગડતું નથી. એટલે સંતો હારે બને ત્યાં સુધી પડદો રાખવો નહીં. નિખાલસતાથી પોતાની વાતો રજૂ કરી દેવી કે પ્રભુ, અમે તો આ પ્રકારના માણસો છીએ, હવે કેમ ભગવાન પાસે પહોંચાડવા એ તમારે જોવાનું. પ્રેમથી સંત સદગુરુને કહી દેવાનું, અમે અવગુણીની ખાણ હોય તો તમારા છીએ, તમારે જ અમને હવે ભગવાન પાસે પહોંચાડવાના છે. આવી રીતે નિખાલસતા છે હરિ અને ગુરુને પ્રાર્થના કરવી જોઈએ. માનો કોઈ દોષ એવા હોય કે ન કહી શકતા હોય તો મનોમન પ્રાર્થના તો કરવી જ જોઈએ અને ભગવાનને કહેવું જોઈએ. હું એમ નથી કહેતો કે બધી વાતો બધી શેર કરી શકાતી હોય કે કહી શકાતી હોય, પણ ઈશ્વરને તો કહી શકાય ને. ઈશ્વર તો અંતર્યામી છે, આપણી અંદર બેઠો છે અને ઈશ્વરને કહેવાથી, ઈશ્વર આપણી જેવો ચાળી ચુગલી વાળો નથી. આપણે તો કોઈને વાત કહી ને તો ચાળી ચુગલી કરીને માણસો ક્યાંય ને ક્યાંય પહોંચાડી દે એ વાત. પણ ઈશ્વરને આજ સુધી લાખો ભક્તોએ પ્રાર્થના કરી છે, પણ ઈશ્વરે કોઈ દી કોઈને કીધું નથી કે આ ભક્તની પ્રાર્થના મેં આ રીતે સ્વીકાર કરી, આ ભક્તો મને આટલો વાલો લાગ્યો, આની પ્રાર્થના આટલી વાલી લાગી. ઈશ્વરે આજ સુધી કોઈ દી કોઈની ચાળી ખાધી નથી. એટલે જ કોઈ કહી શકતું નથી કે ઈશ્વરને કોને કેવી પ્રાર્થના કરી અને એ પ્રાર્થના પ્રમાણે ઈશ્વરે કોને કેવા ફળ આપ્યા આજ સુધી કોઈને ખબર નથી. કારણ કે ઈશ્વરની આદત આપણા જેવી ચાળી ખાવા વાળી નથી. આપણી તો ચાળી ખાવાની આદત હોય, ઈશ્વરને ચાળી ખાવાની આદત નથી. એટલે ઈશ્વરને તો કહી શકાય ને. મારું એમ કહેવાનું છે, તમારા પ્રિયતમ છે પ્રભુ, તમે એની હારે સંબંધ જોયેલો છે, પોતાના માયના છે, તો કમસે કમ ઈશ્વરને પ્રાર્થના કરો.
ઈશ્વરને હૃદય ખોલીને વાત કરો. ત્યાં કોઈ પડદો ન રાખો. સંતો પાસે પડદો ન રાખવો જોઈએ, પણ ત્યાં કદાચ કોઈ વાતનો પડદો રહીએ તો મનમાં કપટ નથી તો દોષ નથી. એ પણ તમને કહી દઉં. અહીંયા પાછું તમને એમ થશે કે રાણીમાં તો હરિગુરુ ને સંતો પાસે પડદો ન રાખતા, તો આપણે પડદો રાખશું તો ભગવાન નહીં મળે, એવું નથી. કોઈ વાત એવી હોય કે જે કહી શકાય એવી ન હોય, પણ તમારા મનમાં કપટ ન હોય, મનમાં એમ હોય કે ના કેવી જોઈએ, મારી આ કમી છે, આ વાત પણ મારે નિખાલસતાથી કેવી જોઈએ, એવો ભાવ આવે ને તો કહેવાની જરૂર નથી. વગર કીધે તમારી વાત ભગવાન સાંભળી લેશે, તમારા પાપ ધોવાઈ જશે. કારણ કે તમારી અંદર કપટની ભાવના નથી ને. જો ગુરુ પાસે કપટની ભાવના હોય તો ગુરુને શું ખબર પડે, આવું થોડું કહેવાતું હશે. એમ જો ગુરુને મૂરખ બનાવવાની કોશિશ કરી તો નહીં ચાલે, તો ચાલશે નહીં. એટલે ગુરુ અને ગોવિંદ પાસે નિખાલસતાથી કયો. ન કહી શકો તો ભગવાનને રોઈ રોઈને પ્રાર્થના કરો, આ વાત હું નથી કહેતો તો પણ ચાલશે. અમારા ગંગારામ ભૈયાએ જ એક પ્રશ્ન કર્યો હતો. ચૈતન્ય મહાપ્રભુ વૃંદાવનના દર્શન કરવા આવ્યા, તો ચૈતન્ય મહાપ્રભુની સાથે એક ભક્ત હતા બલભદ્ર ભટ્ટાચાર્ય. એ બલભદ્ર ભટ્ટાચાર્ય છે ને, એ વૃંદાવનની યાત્રાથી થોડા કંટાળ્યા હતા. કારણ કે વૃંદાવનની યાત્રામાં હજારો માણસો પ્રભુને નિમંત્રણ દેવા માટે મથે. પ્રભુ અમારા ઘરે ભોજન કરવા આવો, પ્રભુ અમારા ઘરે ભોજન કરવા આવો. હજારો લોકો નિમંત્રણ દેવા માટે મથે છે ચૈતન્ય મહાપ્રભુ. તો એ નિમંત્રણ દેવા માટે મથતા હતા ને, તો બલભદ્ર ભટ્ટાચાર્ય કંટાળી ગયા કે આમાં કોનું નિમંત્રણ સ્વીકારો ને કોનું નહીં. ત્યારે મહાપ્રભુને શું કીધું, મહાપ્રભુ હાલો આપણે છે ને ઇલાહાબાદ વયા જાય, પ્રયાગરાજ વયા જાય. ત્યાં ત્રિવેણી સંગમમાં કુંભ મેળો લાગવાનો છે. માઘ મહિનો છે, માઘ મહિનાની અંદર કુંભ મેળો લાગવાનો છે, તો આપણે છે ને ત્યાં વયા જઈએ. તો કે અહીંયા નથી ગમતું, તો કે ના મહાપ્રભુ એવું નથી, પણ એમ થાય છે કે માઘ મહિનો આવે છે, સંક્રાંતિ આવે છે, તો હરદ્વાર મૂળ તો શું છે, એ પોતે કંટાળ્યા હતા. વૃંદાવનમાં માણસોની ભીડથી બલભદ્ર ભટ્ટાચાર્ય કંટાળ્યા હતા. એટલે મહાપ્રભુને કીધું, તો મહાપ્રભુ તો ભોળા હતા જ, હાલો હાલો તો પ્રયાગ વયા જાય તમારી ઈચ્છા છે તો. તો ગંગારામ ભૈયાએ પ્રશ્ન કર્યો કે ગુરુવારે કપટ ન કર્યું, તો કે ના, એમાં ગુરુના સુખની ભાવના હતી કે ગુરુને આ પબ્લિક થી સુખ મળે, પબ્લિક એને હેરાન ન કરે અને પોતાને પણ સુખ મળે આમાંથી, ધર્મ સંકટમાંથી. તો શિષ્ય જયારે ધર્મ સંકટમાં પડી જાય ત્યારે ગુરુના કલ્યાણની ભાવના રાખીને, પોતાના કલ્યાણની ભાવના રાખીને ક્યારેક આવું કપટ કરીએ તો એ દોષરૂપ છે નહીં. એવું અમારા બાબા ગંગારામ ભૈયાને સમાધાન આપતા હતા. પણ જોવાનું હોય, ગુરુને મૂરખ બનાવવાની વાત ના હોવી જોઈએ. એમાં ગુરુને સુખ મળતું હોવું જોઈએ, અને તમે કઈક આમ થોડાક તકલીફમાં આવી ગયા હોય, એમાંથી મુક્તિ થતી હોય તો આવું કરી શકાય. તો ઈ કઈ ગુરુ હારે કપટ ગણાશે નહીં. આવી વસ્તુ છે. ક્યારેક આવું કરવું પડે, નહીતર ચાલે નહીં. આવી વસ્તુ છે. તો કહે છે કે પ્રભુ જો હરિ ગુરુ હારે પડદો ન રાખ્યો હોય તો તમે પ્રભુ પધારો, મારી પાસે પધારો, મારે તમારા દર્શન કરવા છે. રાણીમાં આ રીતે પ્રભુને બોલાવે છે. પછી કહે છે કે હે દયાના સાગર, રાણી તમારી છે અને તમારી જ રહેવાની છે. મતલબ રાણીમાં એમ કહે છે કે પ્રભુ તમે 5 ડગલા મારી સામે હાલીને લઈ આવો ને, તો એટલું યાદ રાખજો પ્રભુ, હું તમારી છું અને તમારી જ રહીશ. કારણ કે તમારી રાણી છું તો હવે કઈ બીજાની રાણી થોડી બની શીખે હું. બીજાની રાણી બનવાની નથી. હવે લોકો મને તમારી રાણી તરીકે જ ઓળખશે, કે રાણી તો કૃષ્ણ કનૈયાની જ હતી. એટલા માટે હે પ્રભુ ડગલા પાડો અને સામે ચાલીને આવો, એટલે હું તમને રાજકોટ લઈ જાઉં. નહીતર આ જેટલા તમાશો જોવા આવ્યા ને એ એમ જ કહેશે કે ભગવાન એ ખોટા, ભગવાનના ભક્તો ખોટા, તો તમારા નામ ઉપર કલંક લાગશે. કેટલાય લોકો નાસ્તિકો બની જશે. એટલે પ્રભુ આવો, તમે મારી સામે ચાલીને આવો, જેથી તમારું ગૌરવ વધે અને ભક્તિનું ગૌરવ વધે, લોકો ભક્તિને હાચી માને. એટલે હે પ્રભુ તમે સામે ચાલીને મારી પાસે આવો. આવી રાણીમાં પ્રાર્થના કરે છે. તો બીજું આપણે કાલે લઈ લેશું, આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.